એકદમ ડિફરન્ટ છે. આખા વીકમાં આઈ થિંક આપણે એક થોડી નરમાશ જોઈ છે. આજે વીકનો લાસ્ટ દિવસ છે, કઈ રીતના તમે જુઓ છો આજે લેવલ્સ કયા ધ્યાનમાં રાખવા જોઈએ? જી ગુડ આફ્ટરનૂન, સોરી ગુડ મોર્નિંગ. માર્કેટમાં તો જે લાસ્ટ વીકમાં પણ આપણે ડિસ્કસ કરેલા હતા કે સાઇડવેજ છે અને જ્યાં સુધી એક ડિસાઇઝિવ 24,500 કે 400 લેવલ બ્રીચ નથી થતું ત્યાં સુધી એક સાઇડવેઝની પરિસ્થિતિ રહેશે. અને એક્ઝેક્ટલી વી આર વિટનેસિંગ ફ્રોમ ધ લાસ્ટ ફ્યુ ડેઝ અને નેટ ટુ નેટ ફ્રોમ ધ લાસ્ટ 5 વીક્સ. હવે ઉપરમાં વાત કરીએ તો 25,000 ઇઝ અ સાયકોલોજીકલ રેઝિસ્ટન્સ આઈ કેન સે, બટ ટેકનિકલ રેઝિસ્ટન્સ જે છે માર્કેટમાં જે ઇમર્જ થયું છે લાસ્ટ 1.5 મંથમાં, દેટ ઇઝ 25,200. તો મને એમ લાગે છે કે એક હજુ પણ કન્સોલિડેશનમાં છે. જો કે આજે નિફ્ટી 25,000 ક્રોસ કરેલો છે, પણ જે રીતે હવે આજે એક્શન છે, જો એક્શન કન્ટિન્યુ રહેશે તો મોસ્ટ પ્રોબેબલી મને એમ લાગે છે કે નાઉ ઇટ ઇઝ રેડી ટુ મૂવ એન્ડ ક્રોસ બિયોન્ડ 25,200. અને જ્યારે 25,200 ક્રોસ કરીને હોલ્ડ કરશે તો ઓન ધ બેસિસ ઓફ ટેકનિકલ ગ્રાઉન્ડ વી કેન સે that index is ready to move toward 25,700, 25,800 kind of zone in coming weeks and coming few weeks actually. So overall તો વાત કરીએ તો જો થોડુંક મીડિયમ ટર્મ પ્રોસ્પેક્ટિવ છે તો અંડરકરન્ટ તો ઓબ્વિયસલી બુલિશ છે, પણ શોર્ટ ટર્મ પ્રોસ્પેક્ટિવથી લાસ્ટ 4-5 વીક્સથી કન્સોલિડેશન છે. મને એમ લાગે છે કન્સોલિડેશન સુનર ઓર લેટર અપસાઇડ બ્રેકઆઉટ આપશે. અને જે રીતે ફોર્મેશન થઈ રહ્યું છે અને જે રીતે માર્કેટમાં પોઝિટિવ ટ્રેક્શન ઇમર્જ થઈ રહ્યું છે ગ્રેજ્યુઅલી, એ મને એમ લાગે છે કે ક્રોસ કરશે 25,200 અને આવતા દિવસોમાં 25,700, 800 સુધીના લેવલ આપણે એક્સપેક્ટ કરી શકાય. જો 25,200 ક્રોસ કરવામાં ત્યારે ઇમિડિયેટલી નિષ્ફળ જશે તો ફરીથી થોડું કન્સોલિડેશનમાં રહી શકે. અધરવાઇઝ મને એમ લાગે છે કે સુનર ઓર લેટર ક્રોસ કરશે. બેંક નિફ્ટીમાં એક 56,000 નો રેઝિસ્ટન્સ અને આજે ક્રોસ કરીને ઉપર છે. એ ક્રોસ કરીને મને એમ લાગે છે કે નાઉ ઇટ ઇઝ રેડી ટુ મૂવ અને બેંક નિફ્ટી અગેન ઓવરઓલ માર્કેટમાં લીડ કરશે એમ પોસિબિલિટી દેખાઈ રહ્યું છે. અને જો કન્ટિન્યુ કરશે તો 57,000 જે ઇમિડિયેટ શોર્ટ ટર્મ હાઈ છે એ ફોલોડ બાય 58,500, 59,000 સુધીના લેવલ્સ પણ એક્સપેક્ટ કરી શકાય બેંક નિફ્ટીમાં. પણ ડાઉન સાઇડમાં 55,000 અને 54,500ના ઝોનમાં એક સ્ટ્રોંગ સપોર્ટ છે. જ્યાં સુધી એ લેવલ્સ હોલ્ડ કરે છે ત્યાં સુધી પોઝિટિવિટી બેંક નિફ્ટીમાં પણ રહેશે. એ સિવાય તમે જોશો તો ઓટોમાં એક પોઝિટિવ ટ્રેક્શન બની રહ્યું છે, ત્યાં પણ ફોકસ કરી શકાય. તો માર્કેટમાં આપણે ઓબ્વિયસલી એક પોઝિટિવિટી છે, શોર્ટ ટર્મમાં એક સાઇડવેજ, પણ ઓવરઓલ તો પોઝિટિવિટી છે. તો જ્યાં સુધી લેવલ્સ ઇન્ટેક્ટ છે નિફ્ટીમાં, બેંક નિફ્ટીમાં, ત્યાં સુધી મને એમ લાગે છે કે જ્યારે પણ માર્કેટમાં એક સારી એવી ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થાય છે તો બાઇંગ સાઇડ રહેવું જોઈએ એવું આપણે એક્સપેક્ટ કરીને ચાલીએ તો આવતા દિવસોમાં એટ્રેક્ટિવ રિટર્ન મળી શકે છે. સ્ટાર્ટ કરીએ તો બીડીએલમાં જો ઓવરઓલ ટ્રેન્ડ તો પોઝિટિવ છે, પણ લાસ્ટ કપલ ઓફ વીક્સથી એક સાઇડવેજ કન્સોલિડેશન છે. તો કન્સોલિડેશનમાં 1 or 2%, 3% હિયર એન્ડ દેર રહી શકે, એના માટે ના નથી, પણ ઓવરઓલ પોઝિટિવ ટ્રેક્શન છે. 1922માં એમને બાય કરેલા છે, કરંટ રેટ 1900 છે. એવું બની શકે આજે જે પોઝિટિવિટી છે એ પોઝિટિવિટી કન્ટિન્યુ થાય તો એટલીસ્ટ 1950, 1960 સુધીના લેવલ્સ મે બી નેક્સ્ટ કપલ ઓફ ડેઝમાં એક્સપેક્ટ કરી શકાય બીડીએલમાં. હવે રિલાયન્સમાં વાત કરીએ તો ઓબ્વિયસલી જો એમને કંઈક મહિના 1 to 2 મંથ પોઈન્ટ ઓફ વ્યૂથી બાય કર્યું તો ઓબ્વિયસલી એક સારી એવી બાઇંગ ઓપોર્ચ્યુનિટી રિલાયન્સમાં ઇમર્જ થઈ રહી છે. તો રિલાયન્સ પર બાઇંગ ફોકસ કરી શકાય. અને બીઈએલમાં વાત કરીએ તો બીઈએલ જે છે એમાં પણ એક પોઝિટિવ ટ્રેક્શન છે, ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ છે, સેન્ટિમેન્ટ પોઝિટિવ છે. અને આજે પણ જોઈએ તો એક અગેન ન્યૂ ઓલ ટાઈમ હાઈ આજના ડેટમાં જ રજિસ્ટર્ડ થયું છે. અને જે રીતે મોમેન્ટમ છે એ મોમેન્ટમમાં ધ્યાનમાં રાખીને ચાલીએ તો મે બી સ્ટોકમાં પોસિબિલિટી છે કે 425, 430 સુધીના લેવલ મે બી નેક્સ્ટ ફ્યુ ડેઝમાં કે કપલ ઓફ વીક્સમાં એક્સપેક્ટ કરી શકાય બીએલમાં પણ. તો ઓવરઓલ સેન્ટિમેન્ટ પોઝિટિવ છે રિલાયન્સ અને બીએલ બંનેમાં. ઓકે, રિલાયન્સમાં શું ટાર્ગેટ્સ માટે 1 મહિના માટે ખરીદી કરવી જોઈએ? જી, સો રિલાયન્સમાં અત્યારે હજુ પણ સ્ટોક કન્સોલિડેશનથી બહાર નથી આવ્યું, પણ જે રીતે ઓવરઓલ ટ્રેન્ડ ઇમર્જ થઈ રહ્યું છે મને એમ લાગે છે કે બ્રેકઆઉટ આવવો જોઈએ. મીડિયમ ટર્મ વાત કરીએ જો 1 મહિનાથી 1 to 2 મંથ પોઈન્ટ ઓફ વ્યૂથી તો ફર્સ્ટ ટાર્ગેટ બનશે અપ્રોક્સિમેટલી 1,530 અને એક વખત એ લેવલ ક્રોસ કરશે તો મે બી 1,600 સુધીના પણ લેવલ્સ મે બી નેક્સ્ટ 1 to 2 મંથમાં કે 3 મંથમાં રિલાયન્સમાં એક્સપેક્ટ કરી શકાય.
ઓકે, અને બીજું મારે પૂછવું હતું તમને, BDL છે એ ઓફકોર્સ તમે ઇન્ટ્રાડે માટે સજેસ્ટ કરો છો? એમની જે આજે 1922માં એમને ખરીદી છે, ઇન્ટ્રાડેમાં આજે શું લેવલ્સ જોઈ રહ્યા છો તમે? જે ઇન્ટ્રાડેમાં જે આજના ટ્રેન્ડ છે એ ટ્રેન્ડમાં ધ્યાનમાં રાખીને મે બી જો કન્ટિન્યુ રહેશે સો 1930-35 સુધીના લેવલ્સ મે બી ઇન્ટ્રાડેમાં બની શકે છે. ઓકે, જી, ઇન્ટ્રાડેમાં પોઝિટિવિટી છે તો 2% અરાઉન્ડ સ્ટોક અપ છે. અને શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો જે રીતે પેટર્ન ઇમર્સ થઈ રહ્યા છે તો કરંટ રેટ 4067માં રેન્જમાં છે. અહીંથી 410-412 સુધીના લેવલ્સ શોર્ટ ટર્મમાં, નોટ ટુડે, મે બી 1 or 2 ટ્રેડિંગ સેશનમાં એક્સપેક્ટ કરી શકાય. નેક્સ્ટ સવાલ પર જઈએ અને એમનો ભૂમિ શાહનો જ સવાલ છે. CDSL પવનજી 1606માં લીધા છે, IRFC 150ની આસપાસ, અને આ શોર્ટ ટર્મ માટે હોલ્ડ કરવું હોય તો કરી શકાય? સો CDSL થી આપણે શરૂઆત કરીએ. CDSLમાં ઓબ્વિયસલી ટ્રેન્ડ તો પોઝિટિવ છે. રિસેન્ટલી થોડુંક પ્રોફિટ બુકિંગ પછી ફરીથી સ્ટોકમાં એક પોઝિટિવ ટ્રેક્શન ઇમર્સ થઈ રહ્યું છે, જો કે ઓવરઓલ સ્ટ્રક્ચર પોઝિશનલ બેઝિસ ઉપર પોઝિટિવ છે. તો હોલ્ડનો સલાહ રહેશે. મને એમ લાગે છે કે સુનર ઓર લેટર મે બી નેક્સ્ટ 1 to 2 મંથમાં કે જે નંબર્સ આવશે હવે ક્વાર્ટરલી નંબર્સ, એ પછી એક પોઝિટિવ ટ્રિગર મળવું જોઈએ સ્ટોકને. અને મોસ્ટ પ્રોબેબલી 1900 approximately 1800-820 સુધીના લેવલ્સ CDSLમાં એક્સપેક્ટ કરી શકાય. હવે IRFCમાં વાત કરીએ તો IRFCમાં થોડુંક ઓવરઓલ ટ્રેન્ડ તો થોડુંક નેગેટિવ છે, પણ રિસેન્ટ એક મંથમાં થોડુંક પ્રાઇસ એડવાન્સમેન્ટ જોવા મળી રહ્યું છે. પણ હજુ પણ મને એમ લાગે છે કે એક વખત ક્લિયર કટ બ્રેકઆઉટ 142ના લેવલ ક્રોસ કરે ત્યારે આવશે. અને એ વખતે આપણે કરન્ટલી અપ્રોક્સિમેટલી 132ના રેન્જમાં સ્ટોપ લોસ રાખીને એ બાઇંગ ઓપોર્ચ્યુનિટી એક્સપ્લોર કરી શકાય. સો અને જે બાય કરેલા છે તો ઓબ્વિયસલી હોલ્ડ કરવો જોઈએ ટાઈમ બિંગ. અને એક વખત 142 રૂપીસના લેવલ ક્રોસ કરશે તો મે બી એ સ્ટોકમાં પોઝિટિવિટી 150-155 સુધીના એક્સપેક્ટ કરી શકાય. ઓકે, તો CDSL 1820ના ટાર્ગેટ માટે તમે ઉભા રહી શકો છો. IRFC તમે 142ના લેવલ સરપાસ કરે છે, પછી અહીંયા એક મોમેન્ટમ આપણે બિલ્ડઅપ થતા જોઈ રહ્યા છીએ. 150-155ના લેવલ જોવા મળી શકે છે. 132 રૂપિયાના સ્ટોપ લોસ સાથે તમે અત્યારના અહીંયા ઉભા રહી શકો છો. સેકન્ડ પાર્ટ ઓફ એમનો જે ક્વેશ્ચન છે પવનજી, એ છે NTPC 342ના અને પ્રોટીની ગવર્નન્સ 1753ના ભાવના છે. બંને કાઉન્ટર શોર્ટ ટર્મ ટાર્ગેટ્સ? જી, NTPC તો એકદમ ટાઈટ રેન્જમાં ટ્રેન્ડ કરી રહ્યું છે. અને હજુ પણ તમે જોશો કે લાસ્ટ ઓલમોસ્ટ એક વીકથી 100-day મૂવિંગ એવરેજ ક્રોસ કરવામાં નિષ્ફળ થઈ રહ્યું છે. તો 100-day મૂવિંગ એવરેજ 336-337ના ઝોનમાં છે. એક વખત એ લેવલ ક્રોસ કરશે તો મે બી એવું એક્સપેક્ટ કરી શકાય કે 345 સુધીના લેવલ્સ NTPCમાં એક્સપેક્ટ કરી શકાય. ઇમિડિયેટ ટ્રેન્ડ તો થોડુંક સાઇડવેઝમાં છે. એક વખત 100 DMA ક્રોસ કરે કે અપ્રોક્સિમેટલી 336ના લેવલ ક્રોસ કરશે તો એમાં પોઝિટિવ ટ્રેક્શન ઇમર્સ થશે. હવે પ્રો10માં વાત કરીએ ઈ ગવર્નન્સમાં તો અપ્રોક્સિમેટલી તો ઓવરઓલ ટ્રેન્ડ છે એ તો ખૂબ નેગેટિવ છે. સ્ટ્રક્ચર ખૂબ વીક થઈ ગયેલો છે. તો મારા હિસાબથી ટાઈમ બિંગ આ પર્ટિક્યુલર સ્ટેકને અવોઇડ કરવું જોઈએ. એમની પાસે ઓલરેડી કાઉન્ટર છે, તો શું તમે એક્ઝિટ થવાની સલાહ આપી રહ્યા છો? જી, હવે એક્ઝિટ તો એ કેટલા લોસ કરી રહ્યા છે, બહુ લોસ છે, કારણ કે એમને તો ખરીદી એમની 1753 રૂપિયાની છે. જી, અને કરંટ રેટ 900ના રેન્જમાં છે. તો મારા હિસાબથી તો એક વખત બાઉન્સ બેક જ્યારે સ્ટોકમાં મળે, આ જે રીતે ફોલ થયા છે લાસ્ટ 1 મંથમાં, તે થોડુંક શોર્ટ ટર્મ બાઉન્સ બેક એક્સપેક્ટ કરી શકાય. માર્કેટમાં પોઝિટિવિટી રિટર્ન થશે ત્યારે મને એમ લાગે છે કે જ્યારે પણ બાઉન્સ બેક આવે અને 940-950ના રેન્જમાં સ્ટોક જાય તો થોડુંક એમને સ્ટોપ જે લોસ છે એ મિનિમાઇઝ કરીને એક્ઝિટ થાય તો વધારે સારું રહેશે. એવરેજ કરવાની તો તમે નહીં જ સલાહ આપો, રાઈટ? નેવર, નો પવનજી, એવરેજ તો ના જ કરાય, રાઈટ? ના, બિલકુલ નહીં. એવરેજ નહીં, એક બાઉન્સ પર તમારે થોડો લોસ
જી જે પૈસાના ઇન્વેસ્ટમાં આમાં કરવું હોય એ કોઈ અત્યારે એક હુન્ડઈમાં બ્રેકઆઉટ આવી રહ્યું છે કે રિલાયન્સમાં છે જી. એવા સ્ટોકમાં બેન્કિંગ ફિનાન્શિયલમાં ત્યાં ઇન્વેસ્ટ કરી શકે છે કદાચ ત્યાં એક રિટર્ન મળી શકે. ઓકે, તો તમે રિલાયન્સ કે બેન્કિંગ સ્ટોક્સમાં એ સ્વિચ કરી શકો છો. 940ની આસપાસ તમે એક એક્ઝિટ લેવાની કોશિશ કરજો ભૂમિ. મીડિયા સેક્ટર વાત કરીએ તો લાસ્ટ 3 to 4 યર્સમાં એક લેગાર્ડ રહ્યું છે. જો કે મીડિયા ઇન્ડેક્સ સ્પેશિયલી વાત કરીએ તો લાસ્ટ 2-3 મંથ એમાં પોઝિટિવ ટ્રેક્શન ઇમર્જ થઈ રહ્યું છે. પણ ઓબ્વિયસલી એમાં સન ટીવી તો પાર્ટિસિપેશન નથી. તમે સામે જોશો તો કે જી નેટવર્ક કે બીજા કાઉન્ટર્સ છે પાર્ટિસિપેશન છે, પણ સન ટીવીનો પાર્ટિસિપેશન નથી. અને ઓવરઓલ જે ટ્રેન્ડ છે, ટેકનિકલ ટ્રેન્ડ છે એ નેગેટિવ છે. મિડ ટર્મ કે લોંગ ટર્મ બધા ટ્રેન્ડ નેગેટિવ અત્યાર સુધી દેખાઈ રહ્યા છે. તો અત્યારે ઓબ્વિયસલી નેગેટિવિટીનો જ માહોલ છે અને આજે ન્યૂઝ છે એના લીધે ફરીથી ગેપ ડાઉન થઈને નેગેટિવ એક્સેલરેશન છે. મને એમ લાગે છે કે હવે સ્ટોક મે બી જો બેઝ ફોર્મેશન થશે તે ઇન ધ રેન્જ ઓફ 500 to 600 એપ્રોક્સિમેટલી રહેવો જોઈએ. તો કઈ પોઝિટિવિટી તો અત્યારે નથી દેખાઈ રહ્યું. એક વખત 600-650 લેવલ ક્રોસ કરશે ત્યારે જ આપણે આ સ્ટોકમાં એક પોઝિટિવ ટ્રેક્શન જોઈશું. અધરવાઇઝ મે બી સ્ટોક લેગાર્ડ તરીકે જે રીતે ટ્રેન્ડ કરી રહ્યું છે એ રીતે જ રહી શકે છે. તો ટાઈમિંગ અવોઇડ કરવો જોઈએ બાઇંગ માટે. થોડુંક બાઉન્સ બેક એક્સપેક્ટ કરી શકાય, પણ મને એમ લાગે છે કે જ્યાં સુધી એટલીસ્ટ 105 રૂપીઝના લેવલ ક્રોસ કરીને હોલ્ડ નહીં કરે ત્યાં સુધી એક સસ્ટેનેબલ બુલિશ ટ્રેન્ડ રિવર્સલ તો નહીં કહી શકાય. સો બાઉન્સ બેક બની શકે અત્યારે ટાઈમ બિંગ. એક વખત 105 ઉપર હોલ્ડ કરશે ત્યારે જ પોઝિટિવિટી એક્સપેક્ટ કરીશું. નીચેમાં એમને જો વાત કરીએ તો લોસ તો એમને છે, પણ જો અમને હોલ્ડ કરવું હોય તો એપ્રોક્સિમેટલી થોડાક અનધર લોસ લઈને 88 રૂપીઝના સ્ટોપ લોસથી હોલ્ડ કરી શકે છે કાઉન્ટરને. પવનજી, આપના કોઈ ડિસ્ક્લોઝર્સ? જી, તો કોઈ પણ જે સ્ટોક ડિસ્કસ કર્યા કોઈ પણ સ્ટોકમાં મારું પર્સનલ એક્સપોઝર તો નથી, પણ અમારા ક્લાયન્ટને રેકમેન્ડ કરેલા હોય કે એમના પોર્ટફોલિયોમાં હોય એ પૂરેપૂરી પોસિબિલિટી છે. તો કોઈ વ્યુઅર્સને કોઈ પણ ટ્રેડ કે ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા એમના ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરને સલાહ લઈને કે પોતાના ડ્યુ ડિલિજન્સ કરીને માર્કેટમાં ટ્રેડ કે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ.